22 ભરૂચ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારના કરજણ વિધાનસભા વિસ્તારમાં શ્રી ગણેશ આગામી 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભર ગરમીમાં ચૂંટણી પ્રચારનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ભરૂચ લોકસભા વિસ્તારમાં સમાવેશ કરજણ વિધાનસભા વિસ્તારમાં આજ રોજ ભાજપા દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। સિનોર તાલુકાના કોકસ ગામેથી ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની હાજરીમાં ભાજપાના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। સંમેલનમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પટેલ તેમજ સિનોર અને કરજણના ભાજપાના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોનું મનસુખ વસાવા દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। સંમેલન બાદ પ્રચાર કરજણ તાલુકાના વેમાર અને કંડારી બેઠક ઉપર પહોંચ્યો હતો। આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર જંગી બહુમતીથી જીતશેનો હુંકાર મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો। સિનોર વિધાનસભામાં જે આજે આપ મુલાકાત રહી છે, શું કહેશો? ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી મને 7મી વખત ઉમેદવારે તરીકે જાહેર કર્યા પછી 7 વિધાનસભામાંથી તમામ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ કર્યા। ત્યાર પછી હોળી પર્વ ઉજવ્યા પછી તરત જ સમગ્ર લોકસભા વિસ્તારમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પ્રમાણે કાર્યકર્તા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે। જંબુસર, વાગરા અને અંકલેશ્વર વિધાનસભા પૂર્ણ કર્યા પછી આજે કરજણ વિધાનસભા જિલ્લા પંચાયત દીઠ કાર્યકર્તાના સંમેલનો આજે 2-3 કાર્યક્રમો થયા। અહીંયા હમણાં છેલ્લો આ કંડારી કાર્યક્રમ છે। આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જિલ્લા પંચાયત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખ સતીશભાઈ પટેલ ધારાસભ્ય ઉપરાંત અન્ય સંગઠનના બધા જ આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા કરેલા કામોના આધારે જીતવા માગે છે અને એ જીતવાના તો છે જ કાર્યકર્તાના તાકાતના બળથી, પરંતુ સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે 26 લોકસભા 5 લાખના માર્જિનથી જીતવાની છે અને એ માટે અમે સમગ્ર કાર્યકર્તાની સાથે ટીમ વર્કથી કામ કરી રહ્યા છે। સરકારમાં